મંગલમ કુંદ કુંદાય ધર્મસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ જય નમ જય તુ સાસ તમારો સમય શ્રાદ્ધાય સ્વામી ભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાન કરે છે. નાયક સ્વરૂપ પ્રકાશન એમાં પૂજ્યભાઈ શ્રી દ્વારા નાયક સ્વરૂપ પ્રકાશન પુસ્તકમાં નીચે દર્શાવેલા પોઈન્ટની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. એના ચાલુ છે પોઈન્ટ. ધ્યેયની ભૂલ હશે તો ધ્યાન નહીં પ્રગટે. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ કેવી રીતે નથી? વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં છે તે સહિત દ્રષ્ટિનો વિષય છે. ધ્યેયની ભૂલ હશે તો ધ્યાન નહીં પ્રગટે. એટલે જે ધ્યેયનો વિષય છે એ જો ખોટો હોય તો એના એટલે ધ્યાન એનું પ્રગટી જ ન શકે ને, કારણ કે વિષય જ ખોટો છે. ધ્યેય એટલે પોતાનો આત્માને, જો આત્માની જો સાચી સમજ ન હોય તો ક્યાંથી ધ્યાન સાચું થાય છે. અને દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ કેવી રીતે નથી? દ્રષ્ટિનો વિષય આત્મા જ હોય ને. દ્રષ્ટિનો વિષય બીજો કરો તો એ તો ભૂલ જ થઈ જાય. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ નથી એટલે સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. પછી વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં છે. બોલો ભાઈ. વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં છે ના, કારણ કે ઉપયોગ તો પર્યાય છે ને, તો એક સમયનું સદ બહાર નીકળે પછી અંદર જાય ને દ્રવ્યમાં, એટલે એ સમય માટે તો એ દ્રવ્યથી ભિન્ન છે. વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં તો છે પણ તે સહિત દ્રષ્ટિનો વિષય નથી એમ. બીજા પ્રશ્નમાં એનો જવાબ આવે કે તે સહિત દ્રષ્ટિનો વિષય છે તો તે ના, ઉપયોગથી રહિત દ્રષ્ટિનો વિષય છે. વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં તો છે. વર્તમાન વર્તતો ઉપયોગ દ્રવ્યમાં હોય એવા દ્રવ્યને શું કહેવાય? પરિણામ. બીજું પરિણામી દ્રવ્ય કહેવાય ને, ઉત્પાદ વ્યય ધ્રુવ વાળો કહેવાય. પછી બીજી ગાથામાં કેવો કીધો એને? હા, આપણે લખ્યું કે બીજી ગાથામાં આગળ ભૂલી ગયા પાછું. જ્ઞાન દર્શન ચારિત્ર વાળો. ના ના ના, બેને લખાયું છે આ રહ્યું બીજી ગાથામાં. સ્વ સમય, એકલું સમય, ખાલી સમય. અચ્છા, સ્વ સમય તો ઉપયોગ પ્લસ સ્વનું લક્ષ એટલે સ્વ સમય, અને ઉપયોગ પ્લસ પરનું લક્ષ એટલે પર સમય. બરાબર. સમય નામનો પદાર્થ છે. સમયની વ્યાખ્યા શું? એટલે તો જે આત્મા જેવો જ, એટલે જે ત્રિકાળ ટકતો પદાર્થ આત્મા છે એ સમય ને. એ તો ધ્યેય થયું. તો દ્રવ્ય ગુણ પર્યાય સહિતનો જે પદાર્થ છે એ સમય. બીજી ગાથામાં વાંચો, સમયની વ્યાખ્યા શું કરી છે? જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વ સમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલ ના પ્રદેશે પર સમય જીવ જાણવો. ટીકા વાંચો. ટીકામાં છે સમયની વ્યાખ્યા. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સમ તો ઉપસર્ગ છે, તેનો અર્થ એકપણું એવો છે, અને અય ગતો ધાતુ છે, એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એક સાથે જ યુગપદ જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે તે સમય. જાણવું પરિણામવું એક સાથે. લખી નાખો. એક સાથે જાણવું અને પરિણામવું જે ક્રિયા એમાં લખેલા છે એ શબ્દ લખજો.
કોલ્સ સુઈ ગયા છે એની સાથે. હા, ઉપયુક્ત દરેક પોઈન્ટના વિસ્તારપૂર્વક ખુલાસા પૂજ્ય ભાઈશ્રીએ આ પુસ્તકમાં કરેલ છે, જેનો સ્વાધ્યાય કરવાથી મુમુક્ષુઓની મૂંઝવણ નીકળીને તો ભૂલ ટળી જશે ને સમ્યક કાર્ય પ્રગટ થવાનો અવકાશ ઉપસ્થિત થશે. પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈની 98મી જન્મ જયંતિના સુઅવસરે જ્ઞાયક સ્વરૂપ પ્રકાશન નામનું સમયસાર ગાથાનું પુસ્તક કુલ 35 પ્રવચનો સાથે પ્રકાશિત કરતા સંસ્થાન અત્યંત હર્ષ અનુભવે છે. આ છઠ્ઠી ગાથાના પ્રવચનો ઓડિયો તથા વિડિયો કેસેટમાંથી અક્ષરશ ઉતારીને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રવચનો કેસેટો ઉપરથી ઉતારવામાં તથા પ્રૂફ ચેક કરવામાં મુંબઈ, સોનગઢ તથા રાજકોટથી જે મુમુક્ષુ ભાઈ બહેનોનો સહકાર મળેલ છે, તેમનો સંસ્થા ખરા અંતઃકરણપૂર્વક આભારે માને છે તથા ઘણા મુમુક્ષુએ પોતાની પાસેથી પૂજ્ય ભાઈનો ઓડિયો કેસેટો પણ આપેલ છે, તેમનો પણ સંસ્થા હૃદયપૂર્વક આભાર માને છે. પૂજ્ય ભાઈશ્રીના છઠ્ઠી ગાથાના પુસ્તકના પ્રકાશન અર્થે મુંબઈ નિવાસી આત્માર્થી શ્રી કંચનબેન હિંમતલાલ શેઠ તરફથી ₹51,000ની દાન રાશિ પ્રાપ્ત થયેલ છે. ઉદાર હાથે દાન રાશિ આપવા બદલ સંસ્થાન આભારી છે. પછી તો બધાનું આ જ છે. અંતમાં પુસ્તકના સ્વાધ્યાયથી સૌ મુમુક્ષુઓ પૂજ્ય ભાઈશ્રીનું હૃદય સમજી અને પોતાના જ્ઞાનમાં અવધારીને ત્વરિત પોતાના જ્ઞાયક દેવના દર્શન કરી લે તેવી મંગલ ભાવના. હવે પ્રશ્ન ઉપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે, નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. ગાથાર્થ: જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયક પડે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. ટીકા: જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી, અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એવો જે જ્ઞાયક એક ભાવ છે, તે સંસારની અવસ્થામાં અનાદિ ભગવાન આત્મા ભૂતકાળ, ભવિષ્યકાળ, અનાદિ કહેતા ભૂતકાળ, અનંત કહેતા ભવિષ્યકાળ, નિત્ય ઉદ્યોત રૂપ કહેતા વર્તમાન કાળ અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ કહેતા અસાધારણ ગુણ અને જ્ઞાયક એક ભાવ કીધો એટલે પરમપારણમિક ભાવ. અનાદિ એટલે ભૂત. હે? અનાદિ એટલે ભૂતકાળ. હા. અનંત એટલે ભવિષ્ય. નિત્ય ઉદ્યોત રૂપ એટલે વર્તમાન કાળ અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એનો અસાધારણ ગુણ છે. ઉદ્યોત રૂપ એટલે વર્તમાન અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એનો અસાધારણ ગુણ. જ્ઞાયક એક ભાવ એટલે પરમપારણમિક ભાવ. આલે ને પારિણામિક ભાવ બધાયમાં છે ને, સાધારણ ગુણ છે અને જ્ઞાયક એક ભાવ એટલે પરમપારણમિક ભાવ. ચાર ભાવ રૂપ નથી, એમ પર્યાયના ચાર ભાવ રૂપ નથી, એક ભાવ છે જ્ઞાયક. અહીંયા જ્ઞાયક કહેવાનો અર્થ શું કે બધા 6 દ્રવ્યમાં પારિણામિક ભાવ છે, પણ એનાથી જુદું પાડવા માટે અહીંયા જ્ઞાયક ભાવ કીધો.
અને જ્ઞાયક ભાવ કયો કે પરમ પારણામિક ભાવ કયો, એક જ છે. ચાલો વાંચો આગળ. હવે આ પર્યાયની અવસ્થા બતાવી અને ઈ ભાવ રૂપે નથી પરિણમતો એમ બતાવશે. એટલે આ દ્રષ્ટિનો જ વિષય છે, પણ પર્યાયના પરિણમનમાં આવું હોવા છતાં ઈ રૂપે પરિણમતો નથી એમ બતાવે છે. એટલે આ કર્ણ નિયોગની સાયમાંથી ઓળીને દ્રવ્યાનું યોગ બતાવ્યું છે આમાં. પર્યાયની અવસ્થા બતાવીને એ રીતે નથી પરિણમતો એમ બતાવશે. હા, એટલે ઈ દ્રષ્ટિનો જ વિષય છે એમાં. આ પેલો પેરેગ્રાફ દ્રષ્ટિનો જ છે, પણ એમાં બે ભાગ છે. ઉપરમાં તો અહીંયા એક ભાવ સુધી છે, ત્યાં સુધી તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની જ વાત છે, અને પછી એની આવી એની પર્યાય છે, છતાં એ રૂપે પરિણમતો નથી, એટલે એ દ્રવ્યની જ વાત થઈ. એટલે કર્ણાનું યોગથી બતાવી અને દ્રવ્યનું એક બતાવે છે એમ. કર્ણાનું યોગની સાઈથી દ્રવ્યનું યોગ લખ્યો છે. આ 4 લીટી, બરાબર? 5 લીટી છે, 5 6 5. તે સંસારની અવસ્થામાં અનાદિ થઈ અત્યારે વર્તમાન સંસાર અવસ્થા, એટલે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સંસાર અવસ્થા છે. કર્મ રહિત થાય ત્યારે સિદ્ધ અવસ્થા. હવે આ સંસારની અવસ્થામાં શું છે મુનિરાજ એમ બતાવે છે. અને શું છે એક સ્નેહ શું છે? તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની કષાય સમૂહના અપાર ઉદયનો વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ અશુભ ભાવો તેમના છે ને એ દ્રવ્ય કર્મમાં છે, અને શુભ અશુભ ભાવ છે એ ભાવ કર્મમાં છે. પુણ્ય પાપી દ્રવ્ય કર્મમાં અને શુભ અશુભ ભાવ છે એ ભાવ કર્મમાં. પણ પછી ઘણી જગ્યાએ આ શુભ અશુભ ભાવને પુણ્ય પાપ કહેવાય છે, એટલે દ્રવ્ય કર્મનો આમાં આરોપ આપીને એને પુણ્ય પાપ કહેવાય, ભાવ કર્મને. પુણ્ય પાપ અસંગના છે ને શુભ અશુભ ભાવ સંજ્ઞા છે. ઓલું જીવમાં દ્રવ્ય અજીવમાં છે. પુણ્ય પાપ અસંગ છે ને શુભ અશુભ સંજ્ઞ છે. પુણ્ય પાપ અજીવ છે ને આ શુભ અશુભ ભાવ જીવના ભાવ છે, એટલે અજીવના ભાવ છે. એને દ્રવ્ય પુણ્ય કહેવાય ને આને ભાવ પુણ્ય કહેવાય. દ્રવ્ય પાપ ને ભાવ પાપ. દ્રવ્ય પુણ્ય પાપ અને આને ભાવ પુણ્ય, શુભ અશુભ ભાવ અશુભ અશુભ. તે ઓલું ન લીધું? હા બાશું પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. જ્ઞાયક ભાવથી જળ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોનો ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. જો જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો નથી, જો એ શુભાશુભ ભાવ છે ને એ જળ છે, અને એ રૂપે થાય તો આત્મા જળ થઈ જાય, બરોબર? એટલે જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો નથી. આ જયચંદ પંડિત નું બ્રેકેટ છે. આપણે અહીંયા કીધું શુભાશુભ ભાવને કે એ જીવના ભાવ છે, પણ જીવ ના ભાવ છે પણ જળ ભાવ છે એમ, કારણ કે જળના એ જળ એટલા માટે કે એમાં જ્ઞાન નથી ને, એટલે એમાં જ્ઞાન નથી એટલે જળ ભાવ કહેવાય. અહીંયા જળ ભાવ છે ને એ દ્રવ્ય કર્મ ને કીધું કે જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો નથી ને, એ દ્રવ્ય કર્મ નું ભેદન છે અહીંયા.
ભાવ કર્મ કરતા દ્રવ્ય કર્મ નું વેદનાન સૂક્ષ્મ. બરોબર, કે દ્રવ્ય કર્મ નું તમે લક્ષ છોડો અને સીધું જ્ઞાયક પર લક્ષ ગયું તો અહીંયા ભાવ કર્મ ઉત્પન્ન જ ન થાય. બરોબર, એની જગ્યાએ સંવર ઉત્પન્ન થઈ જાય, સીધો ભગવાન આત્માનું લક્ષ ગયું ને એટલે. અને ઓલું તો શું, ભાવ કર્મ ઉત્પન્ન થઈ ગયો પછી એનાથી વેદનાન કર્યું. એટલે એના માટે ભાઈ એમ કે માટી ચોપડો પછી કાઢો, એના કરતા ચોપડો જ નહીં. એટલે બેન તમે પહેલા બી કીધું તું કે દ્રવ્ય કર્મનું વેદનાન વધારે સૂક્ષ્મ ભાવ કર્મ કરતા, પણ ભાવ કર્મ એટલે ઉત્પન્ન થાય ત્યારે દ્રવ્ય કર્મ તો ઉત્પન્ન થયેલું જ હોય એમ, એટલા માટે પેલા દ્રવ્ય કર્મ ઉત્પન્ન થયું, પછી ભાવ કર્મ થયું ને પછી એનાથી છૂટા પડવાની પ્રક્રિયા કરીએ. તમારામાં ભાવ કર્મ થઈ ગયું ને અત્યારે, હવે એનું વેદનાન કરો છો તમે કે ભાઈ આ મારામાં નથી એની. એટલે ભાવ કર્મ કેવી રીતે થાય કે દ્રવ્ય કર્મ નું લક્ષ કરો તો હવે દ્રવ્ય કર્મ નું લક્ષ જ છોડી દો તો સીધું જ્ઞાયક ઉપર વયા જશો તમે. તો જ્ઞાયક નું લક્ષ થતા અહીંયા ભાવ કર્મ ઉત્પન્ન જ નહીં થાય, અહીંયા સંવર ઉત્પન્ન થશે. એટલે એ વેદનાન સૂક્ષ્મ કહેવાય. તમારામાં શું થાય છે, દરેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે ને, અને દ્રવ્ય કર્મમાં રાગ પ્રગટ થાય છે ને એનો અહીંયા પ્રતિભાસ થાય છે. તો ઈ દ્રવ્ય કર્મનો રાગ છે એમ કરીને તમે ત્યાંથી લક્ષ છોડી દીધું તો સીધું જ્ઞાયક ઉપર આવ્યા તો અહીંયા સંવરની પ્રગટતા થઈ ગઈ. એટલે ઈ જ્ઞાની ને અજ્ઞાનીમાં ચોથા પોઈન્ટ થી ફેર પડે છે, લક્ષ ફેર પડે છે. એને લક્ષ છોડી દીધું દ્રવ્ય કર્મનું અને સીધું જ્ઞાયક નું લક્ષ કર્યું તો અહીંયા ભાવ કર્મની ઉત્પત્તિ ન થાય. રાગી તો પૂતગલ છે એમ કીધું, બરોબર, અને ભગવાન આત્મા જ્ઞાનમય છે, એ લક્ષ કરી લીધું તો ભાવ કર્મ ઉત્પન્ન ન થયું. અને દ્રવ્ય કર્મ કરતા નો કર્મ નું વેદનાન સૂક્ષ્મ. ઈ કઈ રીતે? નો કર્મ એટલે ઇન્દ્રિય જ્ઞાન ને નો કર્મ કીધું. એટલે નો કર્મ ના લક્ષે જે જ્ઞાન થાય એને નો કર્મ કહેવાય. બરોબર, એટલે નો કર્મ છે એનું લક્ષ તમે છોડો કે ખરેખર પર જણાતું નથી તો સીધું જાણનારો જણાઈ જાય. બરોબર, એટલે તમને એમ રાગ તમે પરને લક્ષ કર્યું તો તમારામાં રાગની ઉત્પત્તિ થઈ. બરોબર, એટલે વિષયને જાણતા કસાય ઉત્પન્ન થાય છે. હવે તમે વિષયને જીતી લીધો તો કસાય ઉત્પન્ન જ ન થાય. વિષય એટલે શું? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને જાણવાની ઈચ્છા, એને વિષય કીધું. હવે તમે એને જાણવાની ઈચ્છા જ બંધ કરી દીધી તો અહીંયા કસાય કેવી રીતે ઉત્પન્ન થાય? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને કરવાની ઈચ્છા, એ કસાય કહેવાય. અને જાણવાની ઈચ્છા એને વિષય કહેવાય. જાણવાનું જ બંધ કર્યું તો અહીં કસાય ઉત્પન્ન જ ન થયું. બરોબર, અકસાય ભાવ પ્રગટ થયો. તો ઈ મૂળ બધા એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, એ બધાનું મૂળ શું છે? જ્ઞાતૃત્વ બુદ્ધિ. એ જ્ઞાતા બુદ્ધિ જ વહી ગઈ તમારામાંથી તો પછી એકેય ભાવ ઉત્પન્ન નહીં થાય. એટલે વિષયને જાણતા કસાય જીતાઈ જાય છે, માટે એને નો કર્મનું વેદના સૂક્ષ્મ કીધું. એમ તો જ્ઞાતા બુદ્ધિ વહી જાય તો જળ નો થઈ જાય. અજ્ઞાતા બુદ્ધિ એટલે આત્માને જાણ્યા વગર જ્ઞાન પરને જાણે છે ને એને જ્ઞાતા બુદ્ધિ કીધું. જ્ઞાન જેનું છે એને નથી જાણતું પણ જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન તો આત્માનું છે, આત્માને જાણતું નથી અને પરને પ્રસિદ્ધ કરે છે, તો એ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. એટલે એને જ્ઞાતા બુદ્ધિ કહેવાય. આ જણાય, આ જણાય, આ જણાય એમ બધું કે છે, પણ આત્મા જણાય તો કે નથી જણાતું, તો એ જ્ઞાન ક્યાં થયું? અજ્ઞાન થયું. એટલે એને જ્ઞાતા બુદ્ધિ કહેવાય. જ્ઞાતા બુદ્ધિ ને કર્તા બુદ્ધિ બે એક જ ના નામ છે, પણ જેને કર્તા બુદ્ધિ હળવી પડી હોય એને જ્ઞાતા બુદ્ધિ નો ખ્યાલ આવે, અને જ્ઞાતા બુદ્ધિ જાય ત્યારે કર્તા બુદ્ધિ જાય. વળી દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે વળી કીધું ને એટલે હવે વિષય ફરે છે. આ દ્રવ્યના નિશ્ચયની વાત હતી, હવે પર્યાયના નિશ્ચયની વાત કરે છે. જ્ઞાનની પર્યાય નિશ્ચયની. હવે બીજામાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચયની વાત છે. ઓલા દ્રવ્યના નિશ્ચયની વાત કે પ્રમત અપ્રમત થી રહિત એક જ્ઞાયક ભાવ છે એ રીતે શુદ્ધ કથાય છે ત્યાં સુધી
દ્રવ્યના નિશ્ચયની વાત હતી. હવે જ્ઞાત તે તો તે જ છે એની આ So everything in life will become better with talking. What is Not that? milk. You should put more cheese, not more milk. અરે એને જાડું લાગતું હશે એને મોકલાવી દેવું. વળી દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા Basically a dudh pak. તેને નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતાને જણાયો માટે પોતે જ કર્મ. જેમ પોતાને જાણ્યો માટે પોતે કર્મ. પોતાને જાણ્યો માટે પોતે કર્મ. જેમ દીપક ઘટપટ આદિની ને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી. તેમ નાયકનું સમજવું. દાહ્યના બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. એટલે દાહ્ય એટલે શું? બળવા યોગ્ય વસ્તુ, બરોબર. અને અગ્નિ એટલે એને બાળનાર, એને દહન કીધું. એટલે દાહ્ય કોણ કોણ છે? લાકડા છે, કોલસા છે, ઘાસ છે, પાંદડા છે. તો એ બધું સળગતું હોય ને તો એના આકારનો અગ્નિ થાય. તો કઈ ઈ આકાર એમાં આવતો નથી અગ્નિમાં. એટલે ઈ આકારની જે અશુદ્ધતા છે એ અગ્નિમાં પ્રવેશ નથી કરતી. અગ્નિ ઈ આકારે થયો હોય તો પણ અગ્નિ તો અગ્નિ જ છે, અને દાહ્ય છે તે દાહ્ય છે, બે જુદા છે એમ. એટલે દાહ્યકૃત અશુદ્ધતા થતી નથી. એવી રીતે આ બધા જ્ઞેયો તમારા જ્ઞાનમાં ઝળકે છે તો તમારું જ્ઞાન મેલું થઈ ગયું એવું નથી, બરોબર. એ જ્ઞાન તો જ્ઞાન જ છે. તમે એમ કહો આ ઘટનું જ્ઞાન, પટનું જ્ઞાન, વસ્ત્રનું જ્ઞાન એમ કીધું, પણ ઈ જ્ઞાન એનું છે? જ્ઞાન તો જ્ઞાનનું જ છે, બરોબર. અને એ જ્ઞેયથી જ્ઞાન નથી થયું અને જ્ઞાનનું જ્ઞાન નથી, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી, બરોબર. ઈ જ્ઞાન તો જ્ઞાન જ છે. સ્વ પરનો પ્રતિભાસ હોય તો એ બધો જ્ઞાન છે. સ્વનો પ્રતિભાસ એ જ્ઞાન છે, પરનો પ્રતિભાસ એ પોતાનું જ્ઞાન છે. અને આ ટેબલ છે તો અહીં ટેબલનું જ્ઞાન થયું એવું નથી, અને ટેબલ થી ટેબલનું જ્ઞાન થયું એમ પણ નથી. જ્ઞાનનું જ્ઞાન છે અને જ્ઞાનથી જ્ઞાન છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી એમ કીધું, બરોબર. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ તે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, બરોબર. કારણ કે તે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. એટલે શું? જ્ઞેયાકાર અવસ્થામાં એટલે કે એક તો અનુમાનમાં જ્ઞાયક આવી ગયો, બરોબર. અને ઈ અનુમાન કેવું છે કે અનુભવ પહેલાનું અનુમાન છે અને અનુભવ પછીનું અનુમાન છે. તો બેયને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. અનુભવ પછીનું જે અનુમાન છે એને શુદ્ધ પરિણતિ કહેવાય. અનુભવ પહેલાનું જે અનુમાન છે એને કર્ણલબ્ધિના પરિણામ ને એ બધું કહેવાય, બરોબર. એટલે બેયમાં જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય નથી જણાતા, પણ ઈ જ્ઞેયાકાર અવસ્થા કોને પ્રસિદ્ધ કરે છે? જ્ઞાયકને પ્રસિદ્ધ કરે છે. એ જ્ઞાન કોનું છે? જ્ઞાયકનું છે. એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી, બરોબર. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો, હાલતા ચાલતા ખાતા પીતા એને ખ્યાલ આવે છે કે હું જ્ઞાયક છું. જ્ઞાનમાં એમ નિરંતર રહે છે, બરોબર. ઈ જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાય છે. એટલે સ્વરૂપ પ્રકાશનની અવસ્થા એટલે નિર્વિકલ્પ અવસ્થા, શુદ્ધોપયોગ અવસ્થા, એમાં પણ જ્ઞાયક જ જણાય છે, બરોબર. હવે એના માટે દ્રષ્ટાંત આપે છે કે દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી. એટલે દીવાની જેમ કર્તા કર્મનું એટલે પોતે પોતાને જાણે છે માટે પોતે જ કરતા અને પોતે જ જણાણો માટે પોતે જ કર્મ છે. કર્તા કોને કહેવાય? કે સ્વતંત્રપણે કરે તેને કર્તા કહેવાય. એટલે પોતે કોઈની અપેક્ષા વગર પોતે જાણે છે, જ્ઞાયક. અને કર્તાનું ઈષ્ટ છે એને કર્મ કહેવાય. એટલે એનું ઉપાદેય ભૂત જ્ઞેય શું છે? ભગવાન આત્મા. એટલે પોતે જ જણાણો અને પોતે જ જાણ્યો.
હવે અહીંયા કર્તા કર્મનું અનન્યપણું છે ને એ પરિણામી દ્રવ્ય છે, એટલે પર્યાયના ષટકારક અલગથી નથી. હવે અનુભવના કારણે છે ને અભેદ પરિણામન થાય છે, એટલે એ પરિણામી દ્રવ્ય થયું. એટલે કર્તા કર્મનું અનન્યપણું કહ્યું. પોતે જ કર્તા અને પોતે જ કર્મ. અને અપરિણામી દ્રવ્ય ધ્યેય તો રે જ છે ચાલુ, એટલે અપરિણામી પ્લસ પરિણામી ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. એટલે અપરિણામી પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અપરિણામી પ્લસ પરિણામ, અપરિણામી પ્લસ પરિણામી ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ, અથવા અપરિણામી પ્લસ કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અકર્તા છે એ નય નો વિષય છે, બરોબર, એટલે નિશ્ચય નય નો વિષય છે. અને કર્તા કર્મનું અનન્યપણું એ વ્યવહાર કહેવાય, પ્રમાણ એવો વ્યવહાર, પરિણામી એવો. એટલે નિશ્ચય પ્લસ વ્યવહાર ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ, બરોબર. બે થાય એટલે નય અને પ્રમાણથી અનેકાંત સિદ્ધ થાય છે ને, એની વાત. એટલે અનુભૂતિમાં કયું જ્ઞાન પડતું? ભાવશ્રુત જ્ઞાન. ભાવશ્રુત જ્ઞાન ફળરૂપ જ્ઞાન છે, અને એને અનેકાંતોપી અનેકાંત કહેવાય. નય અને પ્રમાણથી સિદ્ધ કરે છે. ફળરૂપ અનેકાંતમાં ભાવશ્રુત જ્ઞાન પણ આવે અને કેવળ જ્ઞાન પણ આવે. ફળરૂપ અનેકાંત છે. શ્રેણી ચડે ને ત્યારે કેવળ જ્ઞાન આવે, અને શુદ્ધોપયોગ થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાન. ફળરૂપ અનેકાંત એટલે શું? ફળરૂપ અનેકાંત એટલે ભાવશ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન. જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી તે જ્ઞાયક જ છે, માટે પોતે જાણનારો માટે પોતે જ કરતા, અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, પોતાને પ્રકાશે તો દીપક છે, અને ઘટપટને પ્રકાશે તો પણ દીપક જ છે. અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે, અન્ય કાંઈ નથી. એમ જ્ઞાયકનું સમજવું. ભાવાર્થ વાંચો. આ ભાવાર્થ મોટો છે ને અગત્યનો છે. ચોખવટ બહુ કરી. અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મળી. આ બીજી ગાથાનો જે છે મૂળ શાસ્ત્રમાંથી વાંચસ? છઠ્ઠી ગાથા. ગાથાનો ભાવાર્થ. છઠ્ઠીનો મૂળ શાસ્ત્રમાં વાંચસ કે આ જે પુસ્તક છે? એટલે આ પુસ્તકમાં મૂળ છે ને. ઓકે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય રૂપ થતું જ નથી, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય છે તે જ છે, અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. દ્રવ્ય છે તે જ છે એમ વાંચો. હા, દ્રષ્ટિથી તો દ્રવ્ય છે તે જ છે. જે છે તે જ છે એમ. દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે દ્રવ્ય માટે છે ને, દ્રવ્ય અનિર્વચનીય છે, એટલે એના માટે કોઈ શબ્દ નથી મળતા, એટલે પછી જે છે તે છે એમ. એટલે જે છે તે છે, જેવો છે તેવો છે, એ બધા શબ્દ દ્રવ્ય માટેના છે, એટલે અગત્યના છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા ઉદ્ગલ કર્મના નિમિત્તથી રાગ આદિ રૂપ મલિન છે, તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે, અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું. જ્ઞાત તે તો તે જ છે એની વાત છે, જ્ઞાયક પણ તો જ્ઞાન. એટલે અહીંયા જે કીધું ને કે જાણનારો પોતે જ કરતા અને પોતે જ કર્મ, એટલે દીપક અન્ય કાંઈ નથી, તેમાં જ જ્ઞાયકનું સમજવું.
એટલે જ્ઞાયક ને જ્ઞાયક જ છે એમ, અન્ય કઈ નથી, એટલે બીજું કઈ નથી. બીજું કઈ નથી એનો અર્થ શું? અન્ય પણ નથી, પોતા સિવાય બીજું કઈ નથી. હા, એટલે પર્યાય રૂપે પણ નથી એમ. હા, એટલે રાગાદી જ્ઞાયક માત્ર કે ને એટલે રાગનો એમાં અભાવ છે. કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્ય દૃષ્ટિને પ્રદાન કરી કહ્યું છે, જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. તે અશુદ્ધ કેવી રીતે પ્રમત અપ્રમતના ભેદ પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય કેવી રીતે છે? પ્રમત તો બે ગુણસ્થાનની વાત છે ને. પ્રમત ગુણસ્થાન એટલે 1 થી 6 અને પછી 7 થી 14. એ ભેદ છે એ કારણ કે પર્યાય ઈ કર્મના અપેક્ષાથી વાત થાય છે ને, એટલે પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય. એટલે ગુણસ્થાનની વ્યાખ્યા શું છે? કોને ગુણસ્થાન કહેવાય? ગુણની જે વૃદ્ધિ કે અવસ્થા થતી હોય એને ગુણસ્થાન કહેવાય. મોહ અને યોગથી, મોહ અને યોગના તારતમ્ય રૂપ ભાવને ગુણસ્થાન કહેવાય છે. ગુણસ્થાન એટલે ગુણ નથી, અહીંયા પર્યાયની વાત છે આ તો. મોહ અને યોગના તારતમ્ય રૂપ ભાવને ગુણસ્થાન કહેવાય છે. That call up Nobel chemist, no? Yeah. They have Zyte gel for her gums. Zyte. Z-Y-T. 1 થી 4 ગુણસ્થાન છે ને એ દર્શન મોહના સદભાવના અભાવના. ચોથું ગુણસ્થાન દર્શન મોહનો અભાવ ને 1 થી 3 ગુણસ્થાન દર્શન મોહનો સદભાવ. Z-Y-T-E. હેલો. હા. 5 થી 12 ગુણસ્થાન ચારિત્ર મોહના ઘટતા જતા અભાવ. બરોબર. ગુણસ્થાન છે ને, 1 થી 13 ગુણસ્થાન યોગના કંપનના અને 14મું ગુણસ્થાન યોગના અભાવ. ચોથે ગુણસ્થાને તમને દર્શન મો જાય બરોબર, તો ક્યાં આશ્રવનો અભાવ થયો? આશ્રવના નામ ખબર છે ને? બોલો. અભાવ કયા આશ્રવનો થયો? હા, પેલા આશ્રવના ભેદ બોલો પછી. આશ્રવ ના એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ. હા, પછી ચોથે ગુણસ્થાને મિથ્યાત્વ નો અભાવ થાય. બધાય મિથ્યાત, અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ નો મિથ્યાત્વ ને લગતા એ બધાય નો નાશ થાય. અચ્છા. એ બધાનો તો અંશે થાય ને, અવ્રતનો ને એ બધાનો અંશે એના લગતા મિથ્યાત્વને લગતું અવ્રતી, મિથ્યાત્વને લગતો કસાય, મિથ્યાત્વને લગતું પ્રમાદ, મિથ્યાત્વને લગતો યોગ, એ બધાનો અંશે નાશ થાય. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર છે. તમે આ ઓલું ગોમડ સરની પરીક્ષા આપી ને? આપી હતી ને. તો એમાં આ બધા વ્યાખ્યા તો છે. આખી ગોમડ સર લખેલી છે વ્યાખ્યાઓથી જ. ગુણસ્થાન ને ગુણ નો કહેવાય એટલું તો ખબર છે કે નહીં? એકચ્યુઅલી તો મોક્ષ ઓલું શું આપણી જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં જ એનું આ છે. એ અશુદ્ધતા
દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી, તે પ્રમત અપ્રમત નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે આ લીટી અગત્યની છે. જ્ઞાયક એવું નામ, જ્ઞાયક કોને કહેવાય કે જ્ઞેયને જાણે એને જ્ઞાયક કહેવાય. એટલે એ પરિચિત એને હતું ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે ને, તો ઇન્દ્રિય જ્ઞાન આ બધા જ્ઞેયને જાણે છે, એટલે એને એમ થાય કે હા વાત સાચી. પેલા એમ કે જ્ઞાયક કોણ કહેવાય, તો કે જ્ઞેયને જાણે જ્ઞાયક. એટલે એ સાંભળવા માટે રાજી થાય, કારણ કે એને ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે. પછી એને એમ કહેવાય કે ભાઈ આ જ્ઞેયને નહીં, સ્વજ્ઞેયને જાણે ને એને જ્ઞાયક કહેવાય. એમ આ જ્ઞેય નથી જણાતો, આ જ્ઞેય સંબંધીનું તને જ્ઞાન જણાય છે ને, એ જ્ઞાનમાં સ્વજ્ઞેયને જાણે ત્યારે એને જ્ઞાયક કહેવાય. એમ બરોબર. એટલે પરિચિત ઉપરથી અપરિચિત ઉપર લઈ જાય, સ્થૂળ ઉપરથી સૂક્ષ્મમાં લઈ જાય, અને ભેદ ઉપરથી અભેદ લઈ જાય. આ અપ્રતિબુદ્ધને સમજાવવાની આ 3 પદ્ધતિ છે. બરોબર. એટલે આ જ્ઞાયક છે ને, જ્ઞાયક એવું નામ જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનના પરિચય ઉપરથી અતિન્દ્રિય જ્ઞાનમાં લઈ જાય છે. આ 3 પદ્ધતિ લખી નાખો. પહેલી પરિચિત ઉપરથી અપરિચિત ઉપર લઈ જાય, સ્થૂળ ઉપરથી સૂક્ષ્મમાં લઈ જાય. અને ભેદ ઉપરથી અભેદમાં લઈ જાય. ખરેખર જ્ઞેયને જાણે તે જ્ઞાયકની વ્યાખ્યા ખરેખર સાચી નથી. એમ બરોબર. તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. જ્ઞાનમાં જ્ઞેય ઝળકે એ તો જ્ઞાન જ છે. હા, બરોબર. તો એ જ્ઞાન છે ને, એ પોતાના જ્ઞાયકને જાણે ને એને જ્ઞાન કહેવાય. જ્ઞાયકને ન જાણે એને તો અજ્ઞાન કહેવાય. બરોબર. એટલે જ્ઞેયને જાણવાથી જ્ઞાયક કીધું, પણ એ તો અજ્ઞાન છે. પણ એવું પ્રતિબિંબ જ્ઞેયનું પડે છે ને, તો એ જ્ઞાન છે ને એમાં જ્ઞાન અનુભવાય છે. એટલે એ પ્રતિબિંબ પડ્યું એટલે જ્ઞાન અશુદ્ધ થઈ ગયું એવું નથી. પાણીમાં ઝાડ આખું દેખાય છે, તો ઝાડ અંદર આવી ગયું નથી, એ તો પાણી જ છે. જ્ઞાનની સ્વચ્છ પાણીની સ્વચ્છતામાં ઝાડ દેખાય, અહીંયા ઝાડ આવ્યું છે, છતાં રાતના હોય તો ઓલા ચંદ્ર તારા દેખાય અંદર, તો એ કઈ એમાં આવ્યા નથી, એ તો ત્યાં જ છે. એમાં જ્ઞેય છે એ અંદર આવ્યું નથી. લોકાલોક જણાય છે કેવડી ભગવાનને, તો એ અંદર આવી નથી ગયું, પણ એવું લાગે કે જાણે આખા લોકાલોક અંદર ચિતરાઈ ગયા, દટાઈ ગયા, ખોડાઈ ગયા, એવું બધું ટંકોત્તીર્ણ થઈ ગયા એવું લાગે છે. પણ એ છે તો જ્ઞાન જ છે. એમ એટલે એ જ્ઞેયનું પ્રતિબિંબ એમાં ઝળકે છે, એટલે પ્રતિભાસ થાય છે, ત્યારે જ્ઞાન તેવું જ અનુભવાય છે. એટલે એમ લાગે છે કે જાણે જ્ઞેય અંદર આવી ગયા. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા નથી થતી, એટલે એ કઈ જ્ઞેય અંદર આવ્યા નથી, એ તો જ્ઞાન જ છે. એટલે એને જ્ઞેયકૃત અશુદ્ધતા થતી નથી. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. આ હું જાણનારો છું, તે હું જ છું, અન્ય કોઈ નથી. એવો વાક્ય છે.
આ જાણનારો છે તે જ હું છું, અન્ય કોઈ નથી. એનો અર્થ જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. આવું પરિણમન થાય ને ત્યારે એને જાણનારને જાણ્યો કહેવાય. બરોબર. એવો પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે, અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે, આ શુદ્ધ નયનો વિષય છે. અન્ય પર સંયોગ જનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે. તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કયો કે અશુદ્ધ નિશ્ચય નહીં કયો કે પર્યાર્થિક નહીં કયો કે વ્યવહાર નહીં કયો, બધું એક જ છે. પણ અહીંયા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં લખ્યું છે. એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કયો કે અશુદ્ધ નિશ્ચય નહીં કયો, બે એક જ થયું ને. દ્રવ્યાર્થિક નહીં અને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં એ પર્યાર્થિક છે, એ જ વ્યવહાર છે. એટલે દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. એ એમાં સિદ્ધાંત આવ્યો. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર. પંચાધ્યાયમાં અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અથવા અશુદ્ધ નિશ્ચય નહીં કયો અથવા પર્યાર્થિક નહીં કયો અથવા વ્યવહાર નહીં કયો, બધું એક જ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એવું કે નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર. અહીં એમ પણ જાણવું કે જીન મતનું કથન સ્યાદ વ્યાદરૂપ છે, તેથી અશુદ્ધ નહીને સર્વથા અસત્યાત ન માને. કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે, એ જ ફેર છે. અશુદ્ધ નહીને અહીં હે કહ્યો છે, કારણ કે અશુદ્ધ નયનો વિષય સંસાર છે, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધ નયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધ નયને અસત્યાત કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. માટે સ્યાદ વ્યાદનું શરણ લઈ અશુદ્ધ નયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે એ પ્રમાણ દ્રષ્ટિ છે, એનું ફળ વિતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
આમ કીધું ને અશુદ્ધ નહીં નો વિષય સંસાર છે, એટલે આ મિથ્યાત્વની જ વાત છે. એમાં મિથ્યાત્વ તે જ સંસાર છે એમ 320 ગાથામાં કીધું. અને આમાં 11મી ગાથાના બધા ભાવ લીધા છે કે ભાઈ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગુણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે અને ઉપચાર છે. બરોબર, એ બધા છે ને. અને નિશ્ચય છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. એ 11મી ગાથાનું છે. અને અહીંયા વાત છે કે આ શુદ્ધ નહીંનો ઉપદેશ પ્રધાન છે. એ 11મી ગાથાના ભાવાર્થમાં જયચંદ પંડિતે લીધું છે અને અહીંયા લીધું. એટલે 2 ને 11મી ગાથાનું આમાં ભાવ પૈકલો છે. બરોબર. અનેકાંત છે ને, પરસ્પર 2 વિરોધી ધર્મોનું એક સાથે હોવું, તેને સર્વજ્ઞ કથિત અનેકાંત કહેવાય છે. સર્વજ્ઞના મતમાં નિત્ય અનિત્ય સ્વરૂપ 2 છે, અને એનો તમે નિષેધ કરો તો મિથ્યાત્વમાં વહી જાવ, અન્ય મતમાં વહી જાવ. અધિગમના ઉપાયથી તમારે આ બધું જાણવાનું એમ, અને પછી પ્રમાણમાંથી નિશ્ચય કાઢવાનો. અને એ જીન વચનમાં કુશળ છે. પરસ્પર વિરુદ્ધ 2 નહીં હોવું, 2 ધર્મનું એક સાથે હોવું, 2 ધર્મો એક સાથે હોવું, તેને સર્વજ્ઞ કથિત અનેકાંત કહેવાય છે. એ આત્માના અધિગમનો ઉપાય છે. એટલે કે જાણવાના, અધિગમ એટલે જાણવાના. અન્ય મતના લાકડા નીકળી જાય, અને સર્વજ્ઞ ભગવાને કીધો એવા આત્માનું સ્વરૂપ જાણવામાં આવે. પણ એ અનુભવનો ઉપાય નથી. અનુભવના ઉપાય માટે અનંત ધર્માત્મક અનેકાંત, અનંત ગુણનો પિંડ છે ને, એનું લક્ષ કરવાથી અનુભવ થાય. એ નય રૂપ અનેકાંત છે, આ પ્રમાણ રૂપ અનેકાંત છે. આઈ થિંક ટાઈમ થઈ ગયો. હા, ચાલો. છેલ્લો પેરેગ્રાફ વાંચી લીધો? ના, નથી વાંચ્યો, બાકી એક વાંચી લો એટલે પૂરું થઈ ગયું. અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે, અને 7માથી માંડીને અપ્રમત કહેવાય છે. પરંતુ તે સર્વ ગુણસ્થાનો અશુદ્ધ નૈતિકની કથનીમાં છે. શુદ્ધ નૈથી આત્મા જ્ઞાયક જ છે. આ ગોમટસરની છેલ્લી ગાથાનો આ શબ્દ છે. કયો? આ અશુદ્ધ નયની કથનીમાં છે સર્વ ગુણસ્થાનો, ને શુદ્ધ નૈથી આત્મા જ્ઞાયક છે. એટલે આખું ગોમટસાર છે ને, એ અશુદ્ધ નયની કથની છે. એટલે છેલ્લે પછી એમ કે છે કે આ અશુદ્ધ નયની વાત અમે કરી, આમાં શુદ્ધ નયથી આ વાત નથી એમ. અને આ સમયસરમાં આખું શુદ્ધ નયથી વાત કરે, અને પછી એમ કે અશુદ્ધ નય જોવું હોય તો ગોમટસાર આદિ શાસ્ત્રોમાં જોવું. એટલે 2 નયની વાત તો કરી દે ત્યારે શાસ્ત્ર જ્ઞાન તે સૂચે લોકાલોક સોવાણી મસ્તક સદા દેખો. જયજી. બેન, મમ્મી પાસે આ પુસ્તક નથી. એ ત્યાં ઓલા આપણે કેવા શાંતિભાઈ ઝવેરી ને પાસેથી નહીં હોય? શાંતિભાઈ ઘરે કોઈ છે દેવા વાળું? હજી પંકજભાઈ ને પૂછી જો ને, નહીતર પછી ઓલા મહેન્દ્રભાઈ ને કેશો તો. બોરીવલી વાળા? હા, બોરીવલી વાળા. આમાં કદાચ લખ્યું છે આગળ. હા, એનું નામ છે. પૂછી જો, આમાં નંબર એક આપ્યો છે. બોમ્બે નો નંબર છે ને. શાંતિભાઈ ઝવેરી નો છે ને મહેન્દ્રભાઈ નો છે. હા, 2 નો છે. અને કોઈ ભરતભાઈ કરીને છે એનો છે, બોરીવલી વાળા. શાંતિભાઈ નું વધારે આપણને ફાવે ને, એને ઘરે મળતું. પૂછી જો હોય તો હું મારા ડ્રાઈવર જઈને લઈ આવશું, તો કઈ પ્રોબ્લેમ નથી. મેં તો ગાડી આખો દિવસ તરફ આવતી જાતી જ હોય છે.